પંપની બાજુમાં એક વ્યક્તિના મોબાઈલમાં સેમસંગનો મોબાઈલ ફાટ્યો। વડોદરા ઉંડેરા રોડ ઉપર ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ઓનસાઈ કૃપા ગેરેજમાં મિકેનિક તરીકે ફરજ બજાવતા નિબુલાલ ચૌહાણ ફોર વ્હીલર ગાડી નીચે કામ કરતો હતો ત્યારે એના ખિસ્સામાં જમણી બાજુ સેમસંગ ફોનનો મોબાઈલ ફોન અચાનક ફાટતા મિકેનિકને આગ અને ચાંગ અને હાથમાં ઈજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। શું નામ છે તમારું? નિમ્બુલાલ ચૌહાણ। અચ્છા, શું થયું? ક્યાં કામ કરતા હતા? શું થયું હતું? આ ટેમ્પો ટ્રાવેલરની નીચે કામ કરતા હતા। જેબમાં મોબાઈલ હતો ને એકદમથી મોબાઈલ ફાટ્યો નીચે ટેમ્પો ટ્રાવેલરની નીચે। તૈયારીમાં અમે મોબાઈલ જેબમાંથી કાઢી બહાર ફેંક્યો ને પેન્ટ હરગી ગયું બધું। શું કહેશો તમે જે તમારો આબાદ બચાવ થયો છે ને યાર, શું કહેશો? હા, મેં તો એવું કહું છું સાહેબ કે બધા છોકરાઓના મોબાઈલ ના આપતા, બધાને જાણકારી એવું આપજો કે મોબાઈલ ફાટે છે। બધાને છોકરાઓને જે નડિયાઓ કામ મોબાઈલ આપી દે છે ઘરવાળા, એને મોબાઈલથી બચાવો। એક બમ છે, બમ જેવું ફાટ્યું, આખો ધુઆ થઈ ગયા હતા અહીંયા ગેરેજ બાજુ।